મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે। વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ, આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે, તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોઈજો, જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। મોડલ, કિંમત, ટ્રેક્ટર જોવા કેમ મળશે, ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ, તો વિડીયો છેલ્લે સુધી જોઈજો। અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય। આપણી ચેનલ ઉપર આ બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને તે બધા જોવા મળી જાય। વાત કરીએ મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટરની, એકદમ સારી કન્ડિશનમાં, ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને। બાકી વિડીયોમાં તમે જે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ શકો છો તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળી જશે। મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરું તો મોડલ છે 2013નો 12મો મહિનો। વિડીયોમાં ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો, 2013નો 12મો મહિનો મોડલ તમને જોવા મળી જશે। સાચવેલું ટ્રેક્ટર છે, બાકી ક્લિયર કટ કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો। જ્યારે છે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો, 50-60% જેવા જ્યારે છે ટાયર જોવા મળી જાય છે। બાકી વિડીયોની અંદર તમે ટાયર કન્ડિશન પણ જોઈ જ શકો છો, કલર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। સારી કન્ડિશનમાં, ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે, સાચવેલું ટ્રેક્ટર છે। બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો। વન ઓનરમાં ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર છે, જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે વન ઓનરમાં તમને જોવા મળી જાય છે। સાચવેલું ટ્રેક્ટર છે, એક હાથે ચાલેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે। GJ13 NH 4189 ટ્રેક્ટરનો નંબર છે, તમે વિડીયોની અંદર નંબર પણ જોઈ શકો છો। તો બાકી ખેડૂત ભાઈઓ કન્ડિશન તો તમે જોઈ જ રહ્યા છો। કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે 3,35,000 કિંમત અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે, રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશું એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ માંડવા, ગોંડલની બાજુમાં, ગોંડલથી 40 કિલોમીટર માંડવા ગામ આવેલું છે, ત્યાં જોવા મળી જશે પરેશભાઈ પાસે। પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં મેં નીચે આપી દીધેલો છે। ખેડૂત ભાઈઓ, જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લેજો પરેશભાઈનો। તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે, તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો। વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધેલો છે, વિડીયોમાં નીચે જોવા મળી જશે। તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો, ત્યાર પછી ટ્રેક્ટર જોવા માટે જવું।